એટલે હવે નાખતે ને મોબાઈલ ફાટી જાય. એ ભાઈ ઓનલાઈન માં પેંડા બાબાને બોલાવવાનો પૈસા આવ્યા ઈ કા. તો સૌથી પહેલા તો છે ને શુભ સવાર અને ગુડ મોર્નિંગ. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં. તો આપણે અત્યારમાં કામ કરી દીધું છે શરૂ. હું જય માતાજી ને આલુ બધા હવારમાં ચા પીવા પેલા ચા પી લઈને પછી કઈ હેઠું બોલાય એ હાલે સાગીનો સેન પડે ની મન આનું મુજાય રે એ તો છો કા જાખેર ચા કે ભાઈ કેવાય તો નાના ભાઈ ને ધન રાખતા હા ને હું સાબરા જલી હતી પછી આ છોકરાઓ બધા ના સાદું ને એવું પી લીધું ને સાહેબ હાટું એમ ની અમે બે જણા બાકી ઓલરેડી રહી ગયા અને છોકરા બધા સાદું બટન બધું ખાઈ લીધું. કાનનજી વાહ કાકીજ ને હાસી વાત કે હા જાદુ કરે તને અમે જાદુ કરે છે. જો બિના રહેતો બરાબર ટપો ન પીડો ધનજીવે જાદુમાં. તો કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો સા અમે પી લઈએ ને. હવે છે ને અત્યારે અમારા આજમાં મહેમાન નથી એના કારણે અહીંયા સા પી પડીને શું છે કે વારાફર ઓલા પણ ઘરે પીતા કા પછી મહેમાન બનાવી લાગતા. આ બાવનું એક જણા ધ્યાન રાખવો પડે એટલે કે અમારા હા હું ધ્યાન રાખી એમ કયો. તો કાંઈ વાંધો નહીં. ચાલો સા પી છે ને સા પીવું શરૂ છે. તો હું લાયા કાંઈ પીલો ઠરી જા છે ને. સા પીને મસ્ત મજાનું સવાર થઈ ગયું. તડકે મેં કીધું જવા દે આટો મારવાનું. તડકે નીકળો કે ઘરની બહાર. તો આનંદભાઈ કેવું કામ કરી દીધું. આમ જો અમારા એરડી છે આખા વર્ષની એટલી છે. એરડા ઊભા છે તો એટલામાં અહીંયા ઊભા છે ઓલરેડી થોડાક. બાકી આખું ખેતર ખાઈ અને આનંદભાઈ તો મસ્ત કામ કરી દીધું છે. આ હું તોડાવી લાય આ જો આ બધી તુવેર છે કે તોડે છે નકર પછી નો તોડે તો ફાટી અને ખરી જાય. દાણા હોય ને એ વેર વિખર થઈ જાય. દાળ બનાવવાની અને દાળ બને અને દાળ બહુ મસ્ત બને. એમ કે અમારા આનંદભાઈ પહેલા શું કરવું પડે? હુકવવી પડે, પછી ધોકાવી પડે, પછી આની અંદર દાણા નીકળે એની દાળ બને. ત્યાં સુધી પછી દાળ બને નહીં. અને તુવેર પાછી એમ નહીં આવી કેટલી દુંજની આવી ગઈ અને પાછી એમ નહીં પાછી હુકાઈ ગઈ દુંજની. તો જો યાર ફૂલ એમ ફૂલ તુવેર ઓણ તુવેર જેને કરી ને એને મેળ આવી જશે. હું તો એટલી તુવેર આવી આમ હંધે ઓણ હે સાચી વાત છે ભાઈ. બહુ નેક્સ્ટ લેવલની તુવેર આવેલી છે ઓણ હંધાઈ ને. અમારે એક ની એમ નહીં બધી જ્યાં જોઈને. બાકી છે આનંદભાઈ તોડવાનું કન્ટિન્યુ શરૂ છે. અને ચાલો તો આપણે ઘડીક તોડાવીએ નકર પછી ઘાય હું ભાગું મારે રહેવું પડે ને. હા બરોબર ને આનંદભાઈ? છોકરાને ધંધો પડે કે તો ચાલો. હા જો હવે ખબર પડી આનંદભાઈ એમને તો ન મોટા ધ્યાન તો રાખવું પડે. શું કહું નાનેથી હાથ મોટો થઈ જાય પછી થતા વાંધો. હા ચાલો તો બેને રહેતો. હા એમ તો ચાલો બેને રહેતો. નાનેથી હાંસવા જાવ છો. હું પછી કોઈ કહેતા નહીં કે તમે નાની પછી સાંસવા નથી. એમ આપણે અનલિમિટેડ વિડીયો ગમે તે જોઈ લો. બરાબર આનંદભાઈ? ને પેંડા હજી કહું ખાઈ જાવ બધા મિત્રો પેંડા ખાઈ જાવ. અલે પેંડા ખાઈ જાવ પછી કહેતી નહીં તું અહીંથી પેંડા ખાઈ જાવ. પેંડા મૂકીને ખાવો હે? ઓ નહીં ભાઈ કેરીયું મને ખાવી મને બળતરા થાય. કેરીયું પડી જાય મને ગમતું નથી. એ લે બોલો આમ છે યાર. તમે નાના ભાઈ ને અહીંયા તડકે પુરાવેલ છે. અલા ઉગાડ તો ખરી હતી કઈ તો નાખ છે એ ઉગાડે તડકો બળકો એને આવી જ જલો પડ્યો. ઉગાડો તો તડકો જ ન હોય તડકે નાખ હોય તો. અને છે ને મિત્રો આજમાં ઓનલાઈનમાં ગીફ આપણે આવેલ છે એટલે કે છોકરાને બોલાવવા ઓનલાઈનમાં મતલબ પૈસા ટ્રાન્સફર કરેલા હોય ને એને. તો ગિફ્ટ આપવા બદલ ખૂબ આભાર ધન્યવાદ. અમને આપ્યો એના કરતાં ભગવાન તમને અનેક ગણું આપશે. અને કોને આપ્યું નામ મારું બેટું મને આવડશે તો હું તમને કહી. અને ગિફ્ટ કેટલા જણાની આવે છે ને કેટલા કરોડમાં આવી ગઈ એ તમને હું જણાવી. તો બેના રજા આજમાં કા એમ નહીં મને નથી ખબર. તમને બધાને કહેવાનું હોય છે તે બોલો. એકલા બોલો ખરે खजाना है मेरे पास बहुत ज्यादा खजाना हो गया. કેમ કે ઓનલાઈન માં જો નાના છોકરાને બોલાવે હંધાય દુનિયાના પૈસા એવા મારા દુનિયાના. એમ કેમ? એટલે વિડિયોમાં ગિફ્ટ આવી એમ નહીં તો ખાતા મને એક ડાયરેક્ટ આપણે એક કેન્ડર મૂક્યું ને એ કેન્ડર માં આવે બહુ બાટી એટલે હવે નાખતે ને મોબાઈલ ફાટી જાય. પેંડા દઈ આવજો તમે પાછા. એ ભાઈ ઓનલાઈન માં પેંડા હું ફોટો એક દે વિડિયોમાં ફોટો પાડ વિડિયોમાં દેખાડી દે એટલે ખાઈ લઉં છે ને. તો મોજ કરો હાલો. તો ભાઈ ગાય પેંડા ઓનલાઈન માં ખાઈ લો તો પૈસા ઓનલાઈન માં આવે છે અમારે. અને અમને આપે એના કરતા
ભગવાન તમને અનેક ગણું આપશે. ભગવાનને પ્રાર્થના કરશું ને અત્યારે મારા છોકરા નાખી દીધો તરીકે તું જ તોડવાનો આનંદભાઈને શરૂ છે ને હું પાછો નીકળી જઉં છું આમ ફરવા જાઉં છું. હાલો જાઓ બાય બાય ફરવા. એકલા એકલા કાંઈ મન લાગતું નથી, મન મારું મુજાય હું આટા મારું એટલે તો ખાવાનું બને કાંઈક ખાવાનું બનાવો ભૂખ લઈ ગયો બને બને તુર ઈ તો હું કલ તોડે લીલી તુર જ નહીં તુરની વાડા રહેતે લીલી તુર એક નથી તુર તું કાંઈક ખાવાનું બનાય મારો ભાઈ ભૂખ લાગી દઈ જાય એમની આમ જુઓ મિત્રો યાર 8:23 થઈ ગઈ 8:23 થઈ ગઈ તું ખાવાનું બને હવે તો એની હાટું એની બનાવ્યું ને અમારે હાટું બનાવ્યું ભૂખામાં લાગશે અમને ફેમિલી આમ જો બાવને તરીકે હું રહીને ગયા આગામી ઇન્સ્ટાગ્રામની રેલ દરિયાઈ ખેડૂત નામ તે ઇન્સ્ટાગ્રામની અમારી મોટી ચેનલ છે ને એના નામે નામ ઇન્સ્ટામાં કે ઉપડી ગયેલું રો ને તાર તો ઇન્સ્ટામાં ઇન્સ્ટાની રાણી છે અમારે એમ છે ભાઈ આમ તો સ્પેશિયલ ગાયો ખાવાળા પા મોનેલિકાની ઘડે મોનકીની ઘડે એની જેમ મોનકી ને આ કોનકી કલી કાયલી આમ છે યાર બોલો માણસ જેને જોવે ને એને બહુ જોવે એ તો પરફેક્ટ પાકું છે એ તો નક્કી થઈ ગયું બાકી તમે હાથોનાની વસ્તુ દેખાડો તો કોઈ નહીં જોવે બાકી અમારે કેળા એક વીંજી છે જો તમે ધમ કેળા આવવાના છે ધમ હા તમે ધમ કેળા આવવાના છે એ ભગવાન લે ધુરાટીનો કલર બનાવવા આવડા આ કાકરાનો આમ જુઓ યાર પાછા રાખજો લખવા માટે ધનજીભાઈ ફાઇનલી કન્ટિન્યુ મિત્રો શાક બની રહ્યું છે આપણે ખાગા વાહ ટમેટા ખાગો ડુંગળી લસણનું કળિયું અને આ પાંદડા છે ને મસાલો છે કે વાહ ભાઈ વાહ તો તાર જોરદાર મેલી જોરદાર ખાવાનું જમવાનું છે આપણે મજા આવે એમ તો કઈ ખવાય નહીં ખાલી બનાવીને દે અને જર્સી કાઢ્યો ગરમીની પેલી ગઈ તો આમ ઓ માય ગોડ જર્સી કાઢવાનું ત્યાં બધી મિત્રો ફાઇનલી મરસો કેટલી વિડીયો આઈફોનમાં વોચ તારીખે મને નાનો ભાઈ હું તો પાછું આરામમાં છે ગાડી આરામમાં કા હે દોઢ શેર લાવ્યા યાલે રામ રામ ઘણું જેવું એમ તો કાંઈ ભૂલકણી ભૂલી જ ને શાક હલાવવામાં જીવ શકે એટલે યુટ્યુબ ફેમિલી ફાઇનલી કન્ટિન્યુ બહબાટીને ધબધબાટી આમ જો બપોર થઈ જાય બપોર સવારનું ખાઈ લીધું હુઈ જો હુઈને જાગી જો એટલે કે નાય રીતે લખ્યો પછી હુઈને જાગી જો જાગી બા ગઈને પાછું જોઈ ગયો ને તો અહીંયા જો રોટલા બને કા તાર બેન વિજ્યામાં જોઈને હાથે બનાવવા પીડ્યા એટલે કે એના બેન વી જાય એટલે એને હાથે બનાવવા પડ્યા પછી એને બેનને કામ હતું એટલે જવું પડ્યું શાક સડે છે અને રોટલા બનાવવાની તૈયારી છે શાકનું છે વાહ મારું શાક છે હાસુ વાય બાબા એપલ ફોંડિયા ડુંગળી ને ટમેટું મરસું ન નાખ્યું થોડોક શાક સડવામાં બાકી રહે ને એવા નાખવાનું એટલે મરસું સેજ કઠણ નહીં ને કઠણ બોલે તો ડઠણ બહુ મસ્ત લાગે તને રોટલા કરતા આવડી ગયું બટું ગરમ ભાઈ દીકરો ગરમ ભાઈ તો હવે છે ને પછી આપણે હવે મારે જવાનું છે મેન ચેનલ મારી મોટી ચેનલ છે ને એના માટે વિડીયો બનાવવાનું છે દરિયામાં હવે પછી અમારે ઓનલાઈનમાં કેટલા લાખ કેટલા હજાર કેટલા પૈસા આવ્યા દુનિયાના ઢગલાન માટે તમને કહેવાનું છે કા કા તો એ પાછા થોડું કન્ટિન્યુ રાહ જોજો એટલે કહેવું જ ભૂલાઈ જાય ને તો પાછું અહીંયા સડાઈ દેજો કમેન્ટમાં કીધું નહીં એમ પણ બાકી કહેવું તો ખરા ભૂલશું નહીં કા ફાઇનલી હવે હું છે ને ગામમાં જવા માટે તૈયાર થઈ જશું જાઉં છું દળનું દાડા પણ હું પાછું આવીને તો જાયખવાળી જા કદાચ ને અંધારી પણ થઈ જાય તો આપણે એ પહેલાં ઓલું કીધી દઈએ અમારે બાબાને બોલાવવાનો પૈસા આવ્યા એ કા તો સૌથી પહેલાં તો છે ને કોનું કીધું મેં હા વિષ્ણુભાઈ લાઈમાં ગિફ્ટ દેતા હોથી મને 300 200 250 500 એમ એ વિષ્ણુભાઈએ બોલાવવા માટે નાના બાબાને બોલાવવા માટે 500 રૂપિયા આપ્યા છે ઓલો આપણે કેનર મેકું વિડીયો તમને ખબર હોય તો એ કેનરમાં નાખી દીધા વિષ્ણુભાઈએ તો વિષ્ણુભાઈ તમારો આભાર ને થેન્ક યુ એને બોલાવવા આપ્યા ને તમે એના કરતાં ભગવાન તમને અનેક ગણું દે અને અભિયાલ કે વિષ્ણુભાઈ તમને બાબાના દર્શને થઈ જાય એટલે કે તમે બોલાવી લીધો તો દર્શન તમારે કરાવવા જ પડે તો હવે પછી પેંડા લેતે
પેન્ડલ લેતે. અને 50 રૂપિયા છે ને બીજા કોકે આપ્યા છે, પણ કોને આપ્યા ને એ મારું બેટું મને યાદ નથી, એટલે કે આમાં સેજથી મને પણ દેખાડે કે ન દેખાડે કે મને હિસ્ટ્રી ખબર ન પડે. પછી હું ભણેલો નથી, અભણ છું. જ્યારથી મારા વિડીયો જોવો ત્યારથી તમને બધાને ખબર હતી છે. બાકી અઠે રામ ભરોસે 50 રૂપિયા નાના બાબાને બોલાવવામાં આપ્યા. તો નાના બાબાને બોલાવવામાં 50 રૂપિયા આવ્યા ને એના કરતાં અનેક ગણું ભાઈ તમને ભગવાન દીધે છે. તો થેન્ક યુ, તમારા બેયનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. બોલાવવાના પૈસા આવ્યા એટલે મારી ફરજ બને બતાવું. અને હજી આનું વસ્તુ બોલાવવાનું કેટલા પૈસા થાય કુલ, અને કપડાં વપડા બધી વસ્તુ એ તમને એક સ્પેશિયલ મસ્તનો વિડીયો બનાવીશું તે દિવસે કહેવું કા. અને વિષ્ણુભાઈ તમારું નામ એક આવડે છે તો તમને પેંડા ખવડાવી દઈએ એમ. અને અમારો બાબુ હૂતો છે અહીંયા, તો પેંડા ખાઈ લેજો. અને તમે આમ તો બધાય મિત્રો પેંડા ખાઈ લેજો. પછી રીઝ ની કોઈ એમ જો રીઝવ ને તો 500 વિડીયો જોઈને 500 પેંડા ખાઈ લેજો. તો ઓ માય ગોડ, વિષ્ણુભાઈ તમે એટલી બધી પીડ કરી, અડધો ખૂણો ખાઈ જાય. વિષ્ણુભાઈ હું તમને ઓળખતો નહીં, તમારું ગામ કયું છે, નામ શું છે, ઠામ શું છે. તમે આ વિડીયો જોયો હોય ને તો યાર શું કહેવાય કહું, તમારું ગામ નામ ઠામ કંઈક લખીને કહેજો દેજો. તો અમને ક્યારેક વિડીયોમાં તમારી વાત કરવી ને તો કરીએ છીએ યાર એમ. કેમ કે તમે એમની લાઈક કરતા ને તારથી સપોર્ટ બનાવી રાખેલો હતો. થેન્ક યુ, આભાર તમારો, ધન્યવાદ. અમને દીધા ન કરતા ભગવાન તમને અનેક ગણું દે. ખાલી એક વિડીયોમાં છે કે મસ્ત મજાના આશીર્વાદ દીજો, કોમેન્ટ કરીને સોય ઘણું છે કા. સાચી વાત છે. જો બાબો જઈ ગયો ભાઈ, એ આખામાં એને માઇક કવર હાલો સેન દીજો. તો ચાલો કાંઈ વાંધો નહીં. અને ઓલા 500 રૂપિયા દો એ ના કેમ પીધું, એ તો ગામમાં જાઉં. સાચી વાત છે. 500 નોટ આવી જશે કડકડતી મિત્રો. તો હવે હું જાઉં છું ગામમાં. અમારો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો આપણે પૂરો કરી દઈશું. સાહેબ જાય ગામમાં, હું જાઉં ભેજ દવા, અને વિડીયો પૂરો કરી દઈશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય.